પૂરના પાણીમાં ઘણા બધા લોકોને ઘણું બધું નુકસાન થયું। મિત્રો, ભરવાડ સમાજની તો ગાયો તણાઈ ગઈ। હવે કહેવા કોને જશે, વેદના કોની પાસે ઠાલવશે? મિત્રો, મારેઠા ગામ પાસે જે ભરવાડ સમાજ છે તેઓની ગાયો તણાઈ જતા તેઓ મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પોલીસને વિનંતી કરી છે, અરજી કરી છે કે આ જે નુકસાન થયું તેનું ભરપાઈ અમને કોણ કરી આપશે। સરકારમાં રજૂઆત કરી છે, જે પણ નુકસાન થયું તેનું અમને ભરપાઈ કરી આપો, એટલે કે આનું વળતર આપો। અલગ અલગ જગ્યા પર પૂરના નુકસાનથી લોકોને ઘણી બધી વેદનાની સાથે સાથે ઘણા બધા આર્થિક રીતે પણ તે લોકો તૂટી પડ્યા છે, એટલે કે ભાંગી પડ્યા છે। હવે આ લોકોની વારે કોણ આવે છે તે હવે જોવું રહ્યું। 28 તારીખે જે વધારે વરસાદ પડ્યો અને પાણી જે આવ્યું પૂર આવ્યું એના લીધે અમારી બહાર ગયો અમારા કાકાની ત્રણ ગયો એમાં તણાઈ ગઈ। એના માટે હું અરજી આપવા આવ્યો છું। જે આપનું ગામ છે એના ગાયો ક્યાંથી તરાઈ છે? મારા ગામ મારેઠા ગામમાં કંસારની પાછળ વિશ્વામિત્રી નદીની આરેલી મારા પપ્પા સવારના મારે ચરાવવા ગયા હતા। પાણીનો પ્રવાહ વધતા બપોર પછી ગાયો પાણી વધ્યું એમાં પપ્પા જેમ જેમ કરીને ઘરે આવી ગયા તેથી ગાયો નીકળતી હતી અને બાકીની જે બચેલી ગાયો વધારે ઊંડા પાણીમાં હતી એ તણાઈ ગઈ। એનો કોઈ અતો પતો હજુ સુધી મળ્યો નથી। શોધખોળ અમે કરીએ છીએ પણ અત્યાર સુધીમાં ગાયો મળી નહીં। અંદાજિત કેટલાનું નુકસાન છે આપનું? અંદાજિત એક ગાયની ઊંડા પણ કિંમત ગણે તો અંદાજિત વ્યક્તિને બધી મિક્સ કરીએ તો 1 લાખ રૂપિયાનું નુકસાન છે। 15 લાખ। સરકાર પાસેથી આપની શું માંગ છે? સરકાર પાસેથી એટલી માંગ છે કે આનું વળતર ઉચિત મળે અમને, જે અમે પહેલી બીજી ગાયો લાવીને અમારું ગુજરાન ચલાવી શકીએ।